ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે આગળ જોવાના છે ધ લો ઓફ કર્માની અંદર ધ લો ઓફ ફોકસ. બરાબર છે. એટલે આપણે કોઈ પણ કામ કરીએ, બરાબર છે, ત્યારે ફોકસ રાખીને કામ કરવાનું છે. બરાબર. તો યુ કેન નોટ થિંક ઓફ ટુ થિંગ્સ એટ ધ સેમ ટાઈમ. બરાબર. જ્યારે આપણે ડબલ માઇન્ડેડ થઈએ છીએ, આપણે એક જ ટાઈમ પર એ વસ્તુ જે છે એને આપણે વિચારી શકીએ નહીં. જો આપણે એવું કરીએ ને કે આ કરવું છે, ના આ કરવું છે, આ વધારે સારું છે, ના આ કરવું છે, બરાબર, એવા ડબલ થિંકિંગ આપણે રાખીએ ને, બરાબર છે, તો ક્યારે આપણે આપણા જે સક્સેસના પથ પર જે કામ કરવાનું છે ને તે આપણે પહોંચી નહીં વળીએ. બરાબર. તો વેન અવર ફોકસ ઇઝ ઓન સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર અસ ટુ હેવ લોઅર થોટ્સ સચ એઝ ગ્રીડ ઓર એંગર. બરાબર છે. તો જ્યારે આપણે કેવું છે કે આપણો ફોકસ જે છે આપણા સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ જે છે એના પર નથી કરતા, આપણે જે વેલ્યુઝ સેટ કરેલી છે, આપણે જે ગોલ્સ સેટ કરેલા છે એના પર આપણે ફોકસ નથી રાખતા, બરાબર છે, ત્યારે કેવું છે કે આપણે બરાબર જે છે એ કામ નથી કરી શકતા. બરાબર છે. તો આપણા જે થોટ્સ છે ને એ લોઅર થઈ જાય છે. પછી આપણે કેવા થઈ ગઈએ છે, ગ્રીડી થઈ ગઈએ છે. બરાબર છે. લાલચુ થઈ ગઈએ છે. આપણને ગુસ્સો આવે. તો એવા બધા જે ખરાબ ઇમોશન્સ છે ને, બરાબર છે, એ આપણા ગોલ્સ પર હાવી થઈ જાય છે. અને પછી કેવું છે કે આપણને એમ થાય છે કે ના, નથી કરવું. ઓકે. તો જે વસ્તુ આપણે ફોકસ કરવાનું છે એના પર જ ફોકસ કરો. બરાબર. જે તમારે અચીવ કરવાનું છે, આપણી લાઈફનો જે ગોલ છે, બરાબર, એના પર તમે ફોકસ રાખશો. પણ જો ત્યારે તમે ડબલ માઇન્ડેડ થશો, ઓકે, કે ના આ નહીં, આ સારું છે, આપણે આ કરીએ, તો પછી કંઈ ભલીવાર થવાનો નથી. ઓકે. એના પછી છે લો ઓફ ગિવિંગ એન્ડ હોસ્પિટાલિટી. તો એની અંદર શું છે? તો ઇફ યુ બિલીવ સમથિંગ ટુ બી ટ્રુ, then sometimes in your life you will be called upon to demonstrate that particular truth. So here is where we put what we claim that we have learned into actual practice. તો જ્યારે છે ને ઇફ યુ બિલીવ સમથિંગ ટુ બી ટ્રુ, બરાબર છે, આપણે એવું વિચારી લઈએ કે હા આ વસ્તુ સાચું છે, then something in your life will be called upon to demonstrate the particular truth. બરાબર છે. તો એ લાઈફમાં છે ને તમારી સાથે થયું હોય, બરાબર છે, ડેમોન્સ્ટ્રેટ એટલે તમારી સાથે થયું હોય. ઓકે. એટલે આપણે એ જે પર્ટિક્યુલર વસ્તુ છે ને એને ટ્રુથ માનીએ છીએ. તો હિયર ઇઝ વેર વી પુટ વોટ વી ક્લેમ ધેટ વી હેવ લર્ન ઇન્ટુ એકચ્યુઅલ પ્રેક્ટિસ. તો અહીંયા કેવું છે કે આપણે જે પણ વસ્તુ અહીંયા ક્લેમ કરીએ છીએ, ક્લેમ કેમ કરીએ છીએ કે આપણે વસ્તુ શીખા છે, બરાબર, કે હા આ વસ્તુ આવી છે. ઓકે. ત્યારે જ આપણે કહી શકીએ કે ના આ વસ્તુ આવી છે. તો જ્યારે એ વસ્તુ આપણે ખબર છે કે આવી રીતે શીખા છે, આપણે એ વસ્તુની ઉપર ક્લેમ કરીએ છીએ કે આ વસ્તુ આવી જ છે, બરાબર છે, ને પછી જ આપણે એ વસ્તુને એવી રીતે પ્રેક્ટિસમાં મૂકીએ છીએ, બરાબર છે. તો હંમેશા જે ગિવિંગની વસ્તુ છે ને એની સાથે એવો વિચાર નહીં રાખવાનો કે મને એના બદલામાં કંઈ મળશે. આપણો હ્યુમન નેચર છે, બરાબર. આપણે તો જ એવો સામેવાળાને વ્યક્તિને આપીએ જ્યારે આપણને એવું લાગતું હોય કે ના આપણને પણ એવી સામેથી કોઈ એક્સપેક્ટેશન આપણે રાખતા હોઈએ, બરાબર, કે મને સામેથી કંઈ મળે. તો એવી બધી જે આશા છે એ રાખવી નહીં, પણ બધાની સાથે સારી રીતે વ્યવહાર કરો. ઓકે. ઇન શોર્ટ. એના પછી છે ધ લો ઓફ હિયર એન્ડ નાવ. તો લુકિંગ બેકવર્ડ ટુ એક્ઝામિન વોટ વોઝ પ્રિવેન્ટ અસ ફ્રોમ બીંગ ટોટલી ઇન હિયર એન્ડ નાવ. બરાબર. તો આપણે છે ને જ્યારે આપણી સાથે જે વસ્તુ થાય છે કે જે વસ્તુ થઈ ગઈ છે એને એક્ઝામિન કરીએ, બરાબર છે, એ એક્સપિરિયન્સમાંથી આપણે જ્યારે કંઈ શીખીએ તો ત્યારે છે ને આપણે હિયર અને નાવ, જો અહીંયા તમને લોકેશનવાળું પિક્ચર છે, બરાબર, અહીંયાથી આમથી તેમ, આમથી તેમ, આમથી તેમ આપણે અટવાયા કરીએ છીએ આપણા થોટ્સથી, બરાબર. આ તો એક પિક્ચર છે. આ જે છે ને એ તો ખાલી એક પિક્ચર છે એક્ઝામ્પલ માટેનું, બરાબર છે, પણ આપણા જે થોટ્સ છે ને, બરાબર, એની અંદર આપણે જ્યાં અટવાઈએ છે ને, બરાબર છે, આ જે અટવાય છે ને એ આપણે નથી કરવાનું. એક દિશામાં ચાલે છે, બરાબર છે, તો એને એ તરફ જ લઈ જાઓ. હવે તમે એને આમ ચલાવો છો તો પછી આમ, બરાબર, એને આમ ચલાવો છો તો પછી આમ, એક જ જગ્યા પર એ ચાલવું જોઈએ, બરાબર. તમારા લાઈફના જે એક્સપિરિયન્સીસ છે એની અંદરથી જે એક્સપિરિયન્સીસ છે, બરાબર, તમારા
એની અંદરથી કંઈ શીખો તમે. ઓકે, એક્સપિરિયન્સીસ શાના માટે છે? લર્નિંગ માટે. ઓકે, તો આ જે એક્સપિરિયન્સીસ છે એમાંથી તમે કંઈક લર્ન કરો, અને લર્ન કર્યા પછી કોઈ બી એક જ દિશામાં જાઓ. બરાબર છે? હિયર તો હિયર, બરાબર છે, ને નાવ તો નાવ. ઓકે, તો એમ તમારો જે એક્સપિરિયન્સ છે, બરાબર છે, તમારા જે થોટ્સ છે એની અંદર તમે એમ ડબલ નહીં થયા કરો કે હું આ કરતે તો વધારે સારું રહેતે, આ કરતે તો વધારે સારું રહેતે. બરાબર છે? ઓલ્ડ થોટ્સ, ઓલ્ડ પેટર્ન્સ ઓફ બિહેવિયર, ઓલ્ડ ડ્રીમ્સ, ઇટ પ્રિવેન્ટ અસ ફ્રોમ હેવિંગ ન્યૂ વન્સ. બરાબર છે? તો હવે માની લો કે તમને ભૂતકાળની અંદર, પાસ્ટની અંદર કોઈ બેડ એક્સપિરિયન્સ થઈ ગયો છે. બરાબર છે? તો એનો મિનિંગ એવો નથી કે પ્રેઝન્ટની અંદર પણ એ બેડ જ હશે. બરાબર છે? કદાચ એ ટાઈમ પર એવું થવાનું હશે, પણ અહીંયા માની લો કે એ વસ્તુ ગુડ પણ હોય. બરાબર છે? એ બેટર પણ હોઈ શકે છે. ઓકે, એ બેસ્ટ પણ હોઈ શકે છે આપણા માટે. પણ આ જે બેડ વસ્તુ છે ને એની અંદરથી આપણે શીખવાનું છે. ઓકે, લર્નિંગ કરવાનું છે આપણે, કે શું લર્ન કર્યું આપણે, અને પછી એનાથી એક છે ને પથ બનાવવાનો છે. બરાબર છે? જેના પર આપણે ચાલી શકીએ. હવે આ જે પથ છે ને એમાં ઓબ્સ્ટિકલ બી આવે. બરાબર? એમાં ચેન્જીસ બી આવે. ઓકે, એના જે પણ બેરિયર્સ છે એને આપણે સોલ્વ કરવાના છે, પ્રોબ્લેમ આવે છે એને સોલ્વ કરવાના છે. તો એનાથી આપણે ગભરાઈ નથી જવાનું. એના પછી છે ધ લો ઓફ ચેન્જ. તો અહીંયા કેવું છે કે લાઈક પાસ્ટની અંદર કંઈ વસ્તુ જે થઈ ગયું છે કે એના લીધે આપણા જે પર્સપેક્ટિવ બંધાયા છે એના લીધે ફ્યુચરને આપણે રોકવાનું નથી. બરાબર? ભલે તમે પાસ્ટમાં એકવાર પડ્યા, બરાબર છે, વાંધો નહીં, ફરીથી પડ્યા, વાંધો નહીં, પણ ફ્યુચર માટે હંમેશા ટ્રાય કરતા રહ્યો. તો હિસ્ટ્રી રિપીટ્સ ઇટ સેલ્ફ અન્ટિલ વી લર્ન ધ લેસન ધેટ વી નીડ ટુ ચેન્જ અવર પથ. બરાબર છે? જો અહીંયા પણ આ જ કીધું છે. તમે છે ને KFCનું નામ સાંભળ્યું હશે. એના જે માલિક છે ને, બરાબર, એમણે 100 વાર પોતાની જોબ ગુમાવી છે એઝ અ શેફ. બરાબર છે? એઝ અ ચિકન શેફ એમણે 100 વાર જોબ ગુમાવી છે. બરાબર છે? અને 75 યર્સના હતા ને ત્યારે તેમણે આ બ્રાન્ડ જે છે ને પોતાની એ ઓપન કરી. લાઈફમાં એટલી બધી વાર એ અનસક્સેસફુલ ગયા છે એઝ અ શેફ. બરાબર છે? એટલી બધી જોબ ગુમાવી છે, અને પછી લાસ્ટમાં એમણે પોતાની આ જે KFC છે એ બ્રાન્ડ ખોલી. બરાબર? અને 10 વર્ષ પછી આખા કન્ટ્રીની અંદર, આખા વર્લ્ડની અંદર, અને આખા જે કન્ટ્રી છે એની અંદર એમની ફ્રેન્ચાઇઝી ચાલે છે. બરાબર છે? એમને 75 યર્સના હતા ને ત્યારે એમણે આ બ્રાન્ડ ચાલુ કરેલી. વિચાર કરો, 100 વખત એમણે જોબ લોસ્ટ કરેલી છે એઝ અ શેફ. બરાબર છે? બધા એવું કહેતા કે બહુ ગંદુ ખાવાનું બનાવે છે. પછી એમણે પોતાની જ એક બ્રાન્ડ ખોલી નાખી 75 યર્સના હતા ને ત્યારે. બરાબર ને? જે આખા દુનિયામાં બહુ સક્સેસફુલ છે. એટલે આ જે વસ્તુ છે ને, બરાબર, એનાથી હારી જવા જેવું તો કોઈ છે જ નહીં. એના પછી છે ધ લો ઓફ પેશન્સ એન્ડ રિવાર્ડ. તો આની અંદર કેવું છે કે ઓલ રિવાર્ડ્સ રિક્વાયર ઇનિશિયલ ટોઇલ. તો આપણે લાઈફમાં જે પણ રિવાર્ડ્સ મળે છે, બરાબર છે, જે ઇનામ મળે છે, જે પ્રાઇઝીસ મળે છે, બરાબર છે, એની પાછળ જે વસ્તુ છે એ શું છે? સખત મહેનત. ટોઇલ એટલે સખત મહેનત. બરાબર છે? પરિશ્રમ. કોઈ બી વસ્તુ હોય, બરાબર છે, એજ્યુકેશન હોય, લર્નિંગ હોય, બરાબર છે, આપણી જોબ હોય, આપણું કામ હોય. ઓકે, એની પાછળ આપણે જે સખત પરિશ્રમ કરીએ છીએ, સખત મહેનત કરીએ છીએ, બરાબર, રિવાર્ડ્સ આપણને ત્યારે જ મળે છે. તો રિવાર્ડ્સ ઓફ લાસ્ટિંગ વેલ્યુ રિક્વાયર પેશન્ટ એન્ડ પરસિસ્ટન્ટ ટોઇલ. બરાબર છે? તો અહીંયા જે રિવાર્ડ્સ છે ને, બરાબર છે, એ હંમેશા આપણી સાથે રહી છે, કેમ કે આપણે શું કર્યું છે? સખત મહેનત કરી છે. બરાબર છે? એ વસ્તુ જે છે એ મેળવવા માટે આપણે પેશન્ટલી સખત મહેનત કરેલી છે, પેશન્ટ રાખ્યું છે આપણે, એ વસ્તુ પ્રત્યે ટ્રુલી રહ્યા છે આપણે. બરાબર છે? લાઈક એના પર આપણે વિશ્વાસ કર્યો છે. બરાબર? કે આ વસ્તુ જે છે એ મારી સાથે થશે, હું આના માટે મહેનત કરું છું. ઓકે, ટ્રુ જોય ફોલોઝ ડુઈંગ વોટ વી આર સપોઝ ટુ બી ડુઈંગ એન્ડ વેઇટિંગ ફોર ધ રિવાર્ડ ટુ કમ ઇન ઓન ઇટ્સ ઓન ટાઈમ. તો જો ટ્રુ જોય છે ને આપણી લાઈફમાં કંઈ કરવાનો, બરાબર છે, એ જે વસ્તુ તમારે અચીવ કરવાની છે ને, બરાબર છે, એના માટે જે મહેનત કરીએ છીએ ને,
બરાબર. એ આપણે એવું લાગે છે ને કે ના હવે આપણે આ વસ્તુ અચીવ કરવાના છે, એના માટે લાઈક આપણે જે મહેનત કરીએ છીએ, આપણને જે રિવાર્ડ્સ મળવાનો છે એનો, બરાબર છે, એનું જે વેઇટિંગ છે ને બરાબર છે, એ આપણું એક ખરું જોય છે. બરાબર છે કે લાઈક મેં અહીંયા આટલી મહેનત કરી છે, બરાબર, મેં એક્ઝામ આપી, મારા આટલા પર્સન્ટેજ આવશે, બરાબર, મારો આ ગોલ છે કે આટલું તો આવવું જ જોઈએ. જે વસ્તુ જે છે ને એ જે ખરું રિઝલ્ટ આવી જાય ને એ ખુશી જે થાય ને, બરાબર, એના કરતાં બી વધારે ખુશી એનું જે વેઇટ કરીએ છીએ ને આપણે રિઝલ્ટનું, કે ના મેં મહેનત કરી છે ને મને આ મળશે, બરાબર છે, એની છે. એના પછી છે લો ઓફ સિગ્નિફિકન્સ એન્ડ ઇન્સ્પિરેશન. તો યુ ગેટ બેક ફ્રોમ સમથિંગ વોટ એવર યુ હેવ પુટ ઇન ટુ ઇટ. બરાબર છે. આપણે જે વસ્તુ મેળવીએ છીએ ક્યાંથી મેળવીએ છીએ? જે એફર્ટ્સ આપણે પુટ આઉટ કર્યા છે કોઈ બી વસ્તુ મૂકવા માટે, સારું ખરાબ ગમે તે, બરાબર છે, તો જે એફર્ટ આપણે કરીએ છીએ ને, બરાબર, એ આપણને ફરીથી મળે છે. The true value of something is a direct result of the energy and intent that is put into it. તો જે સાચી જે વેલ્યુ છે, બરાબર છે, કોઈ બી વસ્તુ જે છે એના તરફ આપણે ફોકસ કરવાની કે એને અચીવ કરવાની, બરાબર છે, એનું ડાયરેક્ટ જે રિઝલ્ટ છે ને એ એની અંદર આપણે જે એનર્જી છે પુટ કરી છે, એના માટે જે આપણે એફર્ટ કર્યા છે, બરાબર, એના માટે જે આપણે મહેનત કરી છે ને, ઓકે, સાચી વેલ્યુ એની છે. બરાબર. તમને કીધું કે આપણે પાસ્ટમાં કોઈ બેડ એક્સપિરિયન્સ થયો હોય આપણને, ને એના લીધે આપણે પ્રેઝન્ટમાં બી રડ્યા કરીએ કે ફ્યુચર માટે ગભરાયા કરીએ કે આવું થશે ને આપણે નથી કરતા. ઓકે, એ વસ્તુ એકચ્યુઅલી બરાબર નથી. આપણે જે પણ એફર્ટ કરીએ છીએ ને ગમે ત્યારે એ સક્સેસફુલ જાય જ છે, બરાબર. અને જો સારી અને સાચી વસ્તુ માટે આપણે એફર્ટ કરીએ તો એ ગમે ત્યારે આપણે સક્સેસફુલ બનીએ છીએ. એવરી પર્સનલ કોન્ટ્રીબ્યુશન ઇઝ ઓલ્સો અ કોન્ટ્રીબ્યુશન ટુ ધ હોલ. તો એક ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે, બરાબર છે, એનું જે કોન્ટ્રીબ્યુશન છે, બરાબર છે, એ એની પોતાની લાઈફ માટે એક હોલ કોન્ટ્રીબ્યુશન છે. કેમ કે આપણે આપણી લાઈફની અંદર છે ને કેવું છે કે આપણી જાત માટે બહુ બધી મહેનત કરીએ છીએ, બરાબર છે, અહીંયા આપણે બહુ બધી વસ્તુ અચીવ કરવાની ટ્રાય કરીએ છીએ, તો એના માટે આપણે બહુ બધી મહેનત કરીએ છીએ. અને હજુ પણ કહું છું, બરાબર, કે આપણી લાઈફમાં આપણા બેસ્ટ ફ્રેન્ડ સિવાય બીજું કોઈ નથી. આપણે પોતાના જાતના બેસ્ટ ફ્રેન્ડ છે, બરાબર છે, પોતાની જાત માટે આપણે જાતે જ મહેનત કરવાની છે. જોબ જે છે કોઈ આપણને સામે આવીને નથી કહેવાનું કે લેવ, બરાબર છે, એક્ઝામમાં જાતે લખીએ છીએ ને, જે લખીએ છીએ એનું રિઝલ્ટ મળે છે ને, એવી જ રીતે લાઈફની બધી વસ્તુ છે. ખરી એક્ઝામ તો લાઈફ છે, બરાબર. તો આપણી લાઈફ માટે આપણે જેટલું કોન્ટ્રીબ્યુશન કરીશું ને, અહીંયા પર્સનલ કોન્ટ્રીબ્યુશન આપણી લાઈફ માટે જેટલું કરીશું ને, બરાબર છે, એટલું જ વસ્તુ આપણને સારી સારી અહીંયા મળશે, બરાબર છે. એટલે લાઈફમાં કેવું છે કે આપણે બહુ બધી જગ્યાએ કોન્ટ્રીબ્યુશન કરવાનું આવે છે, પણ સૌથી પહેલું અને સૌથી ઇમ્પોર્ટન્ટ અહીંયા જે કોન્ટ્રીબ્યુશન છે એ પોતાની જાત માટે કોન્ટ્રીબ્યુશન કરવું, બરાબર. જ્યારે આપણે આપણી જાત માટે કોન્ટ્રીબ્યુશન કરીશું ને ત્યારે આપણે એક સોસાયટીને, આપણા ફેમિલીને, બરાબર, આપણી કન્ટ્રીને આપણે કોન્ટ્રીબ્યુશન કરી શકીશું, બરાબર છે. તો લેક લસ્ટર કોન્ટ્રીબ્યુશન્સ હેવ નો ઇમ્પેક્ટ ઓન ધ હોલ. તો કેવું છે કે આપણે કોન્ટ્રીબ્યુશન નથી કરતા, બીજા પર આધાર રાખીએ છીએ, બરાબર છે, આપણને કંટાળો આવે છે, આપણે લેઝીનેસ ફીલ કરીએ છીએ, એવી બધી વસ્તુ જે છે ને એની અંદર કેવું છે કે એવા ટાઈપના જે લાઈફની અંદર આપણે એફર્ટ નથી કરતા, બરાબર છે, તો એ ટાઈપના જે કોન્ટ્રીબ્યુશન છે ને તો પછી એ આપણી લાઈફ માટે કોન્ટ્રીબ્યુશન કરેલું નહીં કહેવાય. આપણને એમ લાગે કે મને આજે કંટાળો આવે છે, કાલે કરું, બરાબર છે, તો એ તમારી લાઈફ માટેનું કોઈ એવું કોન્ટ્રીબ્યુશન નથી, બરાબર છે. ને લાઈફમાં ગમે ત્યારે તમે શરૂઆત કરી શકો, બરાબર છે. એવું નથી કે લાઈક કોલેજમાં છો, 18 વર્ષના, 21 વર્ષના, ઓકે, શરૂઆત આપણે ગમે ત્યારે કરી શકીએ. તમને KFCનું એક્ઝામ્પલ આપ્યું, 75 યર્સના હતા, બરાબર, એના માલિક, ત્યારે શરૂઆત કરેલી, આજે 10 થી 12 વર્ષ થવાના, ઓકે, 75મા વર્ષે એમણે શરૂઆત કરેલી, કોન્ટ્રીબ્યુશન કર્યું પોતાની લાઈફ માટે 75મા વર્ષે, બરાબર છે. ત્યાં સુધી શું કર્યું એમણે? એફર્ટ કર્યા. એ એફર્ટ, એમની જે મહેનત છે એ ગમે ત્યારે તો એમને ફળ મળ્યું, બરાબર છે. એટલે લવિંગ કોન્ટ્રીબ્યુશન બ્રિંગ્સ લાઈફ ટુ એન્ડ ઇન્સ્પિરેશન ધ હોલ, બરાબર છે. એટલે આપણી લાઈફ માટે આપણે જ એક ઇન્સ્પિરેશન છે. જો અહીંયા પિક્ચર આપેલું છે ને, યુ રોક યુ રૂલ, બરાબર છે. એક પથ્થર છે ને એક રૂલર છે, ઓકે, બંને પાસે પોતપોતાનું એક શું કહેવાય છે, એક ઇમ્પોર્ટન્સ છે, બરાબર છે, એક પ્રકારનું એ લોકો પાસે ક્વોલિટી છે, બરાબર છે. બંને પાસે
એક સરખી ક્વોલિટી નથી, પણ અલગ અલગ ક્વોલિટી જે છે તેમ છતાં એનું એક પોતાનું આગવું મહત્ત્વ છે. રૂલર છે એનાથી આપણે માપી શકીએ છીએ, જ્યારે પથ્થર છે બરાબર છે એનાથી પણ બહુ બધું આપણે કામ કરી શકીએ છીએ. ઓકે, એટલે દરેક વ્યક્તિ જે છે બરાબર છે, નાનો મોટો, ગરીબ પૈસાવાળો ગમે તેવો હોય બરાબર છે, કારો ઘોડો કંઈ નથી બરાબર છે. આ બધી વસ્તુ ખાલી કહેવાની છે. જ્યારે આપણે આપણી જાત માટે કોન્ટ્રીબ્યુશન કરીશું ને ત્યારે આખી દુનિયા છે ને બરાબર, આખી દુનિયા એ મતલબ આપણને બહુ સારી લાગશે. આપણને એવું લાગશે કે ના, આપણે કંઈ જીવીએ છીએ. ઓકે, એટલે પોતાની જાતને ખુશ રાખતા શીખો બરાબર છે. લાઈફ છે બરાબર, એની અંદર તો બધા લોકો આવશે ને જશે, એ લોકોથી કોઈ દુઃખી થવાની જરૂર નથી. કોઈ આપણને હેપીનેસ નથી આપવાનું. આપણી જાતને ખાલી આપણે જ હેપીનેસ આપી શકીએ છીએ બરાબર છે. એટલે ગોલ સેટ કરો, એને અચીવ કરો, મહેનત કરો, કોન્ટ્રીબ્યુશન કરો પોતાની જાત માટે. ઓકે, રિસ્પોન્સિબલ બનો બરાબર છે. એઝ અ હ્યુમન બિંગ બધાને એક્સેપ્ટ કરો બરાબર છે. એવું કોઈ મનમાં એવું નહીં રાખવાનું કે આ વ્યક્તિ આવી છે, આ વ્યક્તિ તેવી છે. બધા વિશે પોઝિટિવ વિચારો બરાબર છે. તો લાઈફમાં તમે બહુ સક્સેસફુલ થશો બરાબર છે. ને જે ચેન્જીસ આવે છે એને સ્વીકારો બરાબર છે. તમારું હાર્ટ અને માઇન્ડ છે એને કનેક્ટેડ રાખો. એ જ લાઈફનું ખરી વસ્તુ છે જીવવાની બરાબર છે. સારા કર્મ કરશું ને આપણને બધી વસ્તુ સારી જ મળશે. ઓકે.